આગળ વાત કરીએ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાર્મા કંપનીઓ પર આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો છે। 1,21,00,000થી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો। અમદાવાદ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરાયો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા બોલ્યા, લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવવામાં નહીં આવે। અમદાવાદમાં પવન ફોર્મ્યુલેશન દ્વારા કોર્ડિન ઘટક ધરાવતી સિરપનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવતો હતો। આ ઉપરાંત તપાસ દરમિયાન ખરીદી અને વેચાણના રેકોર્ડમાં પણ ગંભીર ક્ષતિઓ જોવા મળી। ભરૂચની આલ્ફ ફાર્મા નામની કંપનીમાં ટાપેના ડાટોલ અને હાઇડ્રોફ્લોરાઇડના ઊંચા ડોઝ ધરાવતી દવાઓનું ઉત્પાદન કરતું ભારત સરકારે તેનું એનઓસી રદ કર્યું છે। એફડીસીએ ગુજરાતને કંપનીની આ બનાવટની એક્સપોર્ટ પરમિટ કાયમી રદ કરી છે। અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા મહત્ત્વના દવા ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા બિનકાયદેસરની દવાઓ, નાર્કોટિક્સ દવાઓ વગેરેના ઉત્પાદન અને વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મિટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000ના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે। અમારા અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી થઈ રહી છે અને ગુજરાતની અંદર આવા તત્વો જે દવાઓમાં ભેળસેળ કરે છે, ડ્રગ્સ સાથે ચેડા કરી યુવા ધનને ગેરમાર્ગે દોરી અને નશાકારક દવાઓનું પણ વધુ પ્રમાણ દવાની અંદર નાખી અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા લોકો ચેતી જાય, કારણ કે આ પ્રકારનું કોઈ પણ બિનકાયદેસર વેચાણ અથવા તો ઉત્પાદન ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારેય સાંખી લેશે નહીં।